આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અસરથી ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ નવી દિલ્હીમાં આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સે આજે બપોરે યુદ્ધ વિરામની હાકલ કરી હતી. ત્યારબાદ ચર્ચા થઈ અને સર્વસંમતિ સધાઈ છે. Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. તેમણે કહ્યું કે વાટાઘાટો દરમિયાન બંને પક્ષો જમીન, હવા અને સમુદ્ર પર તમામ પ્રકારની ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા હતા. બંને પક્ષોને આ સંમતિનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. શ્રી મિસ્રીએ કહ્યું કે ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ 12 મેના રોજ ફરીથી વાતચીત કરશે. દરમિયાન વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે પણ કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન આજે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારતે આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે સતત મક્કમ અને અડગ વલણ અપનાવ્યું છે. ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક કાર્યવાહી બાદ પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે, કારણ કે નવી દિલ્હીએ તેના ઓપરેશન સિંદૂર દ્વારા ઇસ્લામાબાદની આક્રમક અને રક્ષણાત્મક ક્ષમતાઓને તોડી પાડી છે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનની આક્રમક અને રક્ષણાત્મક ક્ષમતાઓને તોડી પાડી છે. इंडियन आर्म फोर्सेस ने पाकिस्तान को बहुत भारी नुकसान पहुंचाया. उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर्स को, चाहे वो लैंड एसेट्स हो या फिर उनके एयर एसेट्स. यही नहीं, इंडियन आर्म फोर्सेस ने पाकिस्तान की एयरफील्ड्स स्कर्दू, जकोबाबाद, सरगोदा और बुलारी को बहुत नुकसान पहुंचाया. पाकिस्तान के एयर डिफेंस सिस्टम, रडार सिस्टम, उनको भी एयर स्पेस में अनटेनेबल किया कि लाइन ऑफ कंट्रोल के पास पाकिस्तान के कमांड एंड कंट्रोल लॉजिस्टिक इंस्टॉलेशंस और उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर्स, मिलिट्री पर्सनल्स का इतना भारी नुकसान हुआ कि पाकिस्तान की ऑफेंसिव व डिफेंसिव कैपेबिलिटी को नष्ट कर दिया गया. આ પૂર્વે આજે સવારે પણ ઓપરેશન સિંદૂર અંતર્ગત વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય દ્વારા યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપી હતી. ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનની કાર્યવાહીના જવાબમાં ટેકનિકલ માળખા, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, રડાર સાઇટ્સ અને હથિયાર સંગ્રહ વિસ્તારો સહિત પાકિસ્તાની સૈન્ય લક્ષ્યો પર હુમલા કર્યા હતા. જ્યાંથી હુમલા થતા હતા તેવા રફીકી, મુરીદ, ચકલાલા, રહીમયાર ખાન સહિત અન્ય સ્થળોને નિશાન બનાવાયા હતા. કર્નલ સોફિયા કુરેશીએ વધુ માહિતી આપતા કહ્યું કે પાકિસ્તાની સેના ડ્રોન, લાંબા અંતરના શસ્ત્રો, વિસ્ફોટકો અને લડાકુ વિમાનોનો ઉપયોગ કરીને પશ્ચિમી સરહદો પર સતત હુમલા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભારતે આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે પાકિસ્તાને શ્રીનગરથી નલિયા સુધી 26થી વધુ સ્થળોએ હવાઈ માર્ગે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. पाकिस्तान सेना ने पूरी पश्चिम मोर्चे पर लगातार आक्रामक गतिविधियां जारी रखी. उसमें यूकैप ड्रोन्स, लॉन्ग रेंज वेपन्स, लॉइटरिंग म्यूनिशंस और लड़ाकू विमानों का उपयोग कर भारतीय सैन्य ढांचे को निशाना बनाया. नियंत्रण रेखा पर भी ड्रोन घुसपैठ और भारी कैलिबर हथियारों से गोलाबारी की. अंतर्राष्ट्रीय सीमा और एलओसी पर श्रीनगर से नलिया तक 26 से अधिक स्थानों पर हवाई घुसपैठ के प्रयास किए गए. भारतीय सशस्त्र बलों ने अधिकांश खतरों को सफलतापूर्वक निष्क्रिय किया. ભારતીય સંરક્ષણ દળોએ ગઈકાલે રાત્રે પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર આવેલા બારામુલ્લાથી ભુજ સુધીના 26 સ્થળોએ કરવામાં આવેલા ડ્રોન હુમલાઓની શ્રેણીને નિષ્ફળ બનાવી છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર આ સ્થળોમાં કચ્છના ભુજ, કુવારબેટ અને લક્કીનાળાનો પણ સમાવેશ થાય છે. આમાં નાગરિક અને લશ્કરી લક્ષ્યો માટે સંભવિત જોખમો ધરાવતા શંકાસ્પદ સશસ્ત્ર ડ્રોન સામેલ હતા. ભારત પાકિસ્તાન સંઘર્ષને લઈને આજે વહેલી સવારથી જ કચ્છ સરહદ પર હિલચાલ જોવા મળી હતી. અબડાસાના નાની દુફી ગામ નજીક ભારતીય સેનાએ ડ્રોન તોડી પાડ્યું હતું. નલિયાથી 20 કિલોમીટરના અંતરે આવેલા નાની દુફીની સીમમાં તોડી પડાયેલા ડ્રોનનો કાટમાળ મળી આવ્યો છે. તો આદિપુરમાં પણ તોડી પાડવામાં આવેલા ડ્રોનનો કાટમાળ મળી આવ્યો હતો. દરમિયાન કચ્છમાં આજે બપોર પહેલા વધુ 2 ડ્રોન તોડી પડાયા હોવાની વિગતો સામે આવી હતી. અબડાસાના સાંગી નજીક તથા ભુજના નાગોર પાસે ડ્રોન તોડી પડાયા હોવાનું સ્થાનિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
ભારત પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ અગાઉ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિને ધ્યાને લઈ સમગ્ર કચ્છ જિલ્લાના નાગરિકોને તકેદારીના ભાગરૂપે સંપૂર્ણ બ્લેકઆઉટમાં સહયોગ આપીને પોતાના ઘરોની અંદર જ સુરક્ષિત રહેવાની અપીલ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર આનંદ પટેલ અને સાંસદ વિનોદ ચાવડાએ નાગરિકોને સ્વયંભૂ સંપૂર્ણ બ્લેકઆઉટમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. વહીવટીતંત્રની અપીલને પગલે જિલ્લા મથક ભુજની સાથે સાથે કચ્છના અન્ય શહેરોમાં પણ ઇમરજન્સી સેવાઓને બાદ કરતા તમામ વ્યવસાયિક પ્રતિષ્ઠાનો બંધ રહ્યા હતા. ભુજ, નલિયા, માંડવી, નખત્રાણા, લખપતમાં સંપૂર્ણ બંધ રહ્યો હતો. દરમિયાન ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ વિરામને પગલે હવે બ્લેકઆઉટ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરે એક્સ પર આપેલ માહિતી મુજબ હવે આજે રાત્રે બ્લેકઆઉટની આપેલ સૂચનાનો અમલ કરવાનો રહેતો નથી તેમ જણાવવામાં આવ્યું છે. કચ્છ જિલ્લાના તમામ ખમીરવંતા નાગરિકો, સામાજિક અગ્રણીઓ, એનજીઓ, પદાધિકારીઓ તથા મીડિયા કર્મીઓ સહિત તમામ સહયોગીઓ દ્વારા ખભે ખભો મિલાવીને જિલ્લા વહીવટીતંત્રને આપવામાં આવેલા અમૂલ્ય સહકાર બદલ વહીવટીતંત્ર દ્વારા આભારની લાગણી વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન સાથે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓની સાથે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. આ સાથે જ મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થવાની પણ શક્યતા છે. આજે અબડાસા, લખપતમાં કેટલાક ગામોમાં કમોસમી વરસાદ થયાના સમાચાર છે. આકાશવાણી ભુજનું પ્રસારણ આજથી FM પર શરૂ થયું છે. હાલ તકનીકી કારણોસર મીડિયમ વેવ ટ્રાન્સમીટર સેવા બંધ છે, ત્યારે FM ફ્રીક્વન્સી 103.07 પર આકાશવાણી ભુજનું પ્રસારણ હાલની તકે શરૂ કરાયું છે. સ્ટેશનના વડા જયેશ રાવલે આ પ્રસંગે ટેકનિકલ સ્ટાફ સહિત સમગ્ર આકાશવાણી પરિવાર અને શ્રોતાઓને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.